અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડિપ્રેશન હાલમાં ગુજરાતના દરિયાકાંઠાથી લગભગ 300 કિલોમીટર દૂર હોવાની માહિતી મળી રહી છે. આ સિસ્ટમની અસર કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા અમુક દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું આકાશ સાથે સમયાંતરે હળવેથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે, કારણ કે કપાસ અને ચણાની પાકની કાપણી સિઝનમાં વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માવઠાની આગાહી કરી છે. આગામી 24 કલાક દરમિયાન ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી પડવાની સંભાવના સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અને કાંઠાના વિસ્તારોમાં જરૂરી તૈયારી રાખવા સૂચના આપી છે.